નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ નવી યોજનાની અંદર. દોસ્તો, આજે આપણે એક ખૂબ જ અગત્યની યોજના વિશે વાત કરવાના છીએ. મિત્રો, થોડા સમય પહેલા જ આપણે વાત કરી હતી કે ટૂંક સમયમાં આ યોજનાના ફોર્મ ભરવાના શરૂ થશે. અને હા દોસ્તો, માનવ કલ્યાણ યોજનાના ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે. આજના આ નાના વિડીયોમાં આપણે આ યોજનાની સંપૂર્ણ માહિતી મેળવીશું, જેની અંદર આ યોજનાના ફોર્મ કોણ ભરી શકે, કયા કયા મહત્વના ડોક્યુમેન્ટની આની અંદર જરૂર પડશે, યોજનામાં કેટલી સહાય અને કયા સાધનોની ટૂલ કિટ મળે છે, અને શું એક જ ઘરના એકથી વધુ વ્યક્તિ ફોર્મ ભરી શકે, અને સૌથી મહત્વનો સવાલ, ફોર્મ ભરીએ એટલે કિટ પાક્કી મળે કે ના મળે. આ યોજના હેઠળ મિત્રો 18 વર્ષથી લઈને 60 વર્ષ સુધીના તમામ લોકો, કોઈ પણ કારીગર કે ભાઈઓ બહેનો આ યોજનામાં ફોર્મ ભરી શકે છે. મિત્રો, ખાસ ધ્યાન રાખજો, એક રેશન કાર્ડ દીઠ એક ઘરમાંથી માત્ર એક જ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે. એકથી વધારે વ્યક્તિને લાભ મળતો નથી. મિત્રો, એક બીજી મહત્વની વાત, ઘણા મિત્રો પૂછે છે કે ફોર્મ ભરીએ એટલે કિટ ફાઇનલ મળે? તો ના દોસ્તો, એવું નથી હોતું. આમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા કોમ્પ્યુટર બેઝ ડ્રો સિસ્ટમ થાય છે. જો ડ્રોમાં તમારું નામ આવે તો જ તમને કિટ મળે છે. જો આ વર્ષે નામ ન આવે તો તમે આવતા વર્ષે ફરીથી ફોર્મ ભરી શકો છો. અને મિત્રો, આ યોજનામાં કોઈ રોકડ રૂપિયા મળતા નથી, પરંતુ એક QR કોડ અથવા તો વિશિષ્ટ કોડ દ્વારા તમને મફત સાધનોની કીટ ખરીદવા માટે સહાય મળે છે. હવે મિત્રો, વાત કરીએ જરૂરી દસ્તાવેજોની. મિત્રો, ફોર્મ ભરતી વખતે તમારી પાસે કયા કયા કાગળો હોવા જરૂરી છે, તો એની અંદર નોંધી લેજો: આધાર કાર્ડ, રેશન કાર્ડ, ચાલુ મોબાઈલ નંબર, તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને આવકનો દાખલો, જે ગ્રામ પંચાયત કે તલાટી પાસેથી કઢાવેલો હોય અને તે 1/4/2024 પછીનો હોવો જોઈએ. પછી જાતિનો દાખલો, જે મામલતદારશ્રી દ્વારા અપાયેલો હોય. પછી ઉંમરનો પુરાવો, તેની અંદર શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, LC, જન્મ તારીખનો દાખલો અથવા તો પાન કાર્ડ, અને ઈ શ્રમ કાર્ડ, તે ફરજિયાત છે. દોસ્તો, આ યોજનામાં ઈ શ્રમ કાર્ડ ફરજિયાત છે. જો તમારી પાસે ન હોય તો તમે કોઈ પણ CSC સેન્ટર પર જઈને ફોર્મ ભરતી વખતે જ નવું કઢાવી શકો છો. દોસ્તો, આ યોજનામાં અલગ અલગ વ્યવસાયો માટે ફ્રી કીટ આપવામાં આવે છે. ચાલો આપણે વિગતવાર જોઈએ કે કયા ફોર્મમાં કઈ વસ્તુઓ મળે છે. પહેલા વાત કરીએ બ્યુટી પાર્લર. મિત્રો, બહેનો માટે બ્યુટી પાર્લરના વ્યવસાયને લગતી તમામ જરૂરી વસ્તુઓની આખી કીટ મળે છે. બીજું છે સેન્ટિંગ કામ. તેની અંદર આમાં ડ્રીલ મશીન, હાથના મોજા અને ધાબા પર વાઇબ્રેટ કરવા માટેનું નીડલ એટલે કે વાઇબ્રેટર અને સેફટીના સાધનો મળે છે. ત્રીજું છે પ્લમ્બર કામ. તેની અંદર પ્લમ્બિંગનું ફોર્મ ભરનારને એક ટૂલ બોક્સ, તેની અંદર હેમર મશીન, પાઇપમાં આટા પાડવાની ડાય કીટ અને ડ્રીલ મશીન આપવામાં આવે છે. ચોથું છે દૂધ દહીં વેચનાર. આ મિત્રોને ઇલેક્ટ્રિક વલોણું, દૂધ ભરવા માટે મોટું પેન એટલે કે તપેલું, સાદા કેરેટ, ઇલેક્ટ્રિક વજન કાંટો અને દૂધના કેન મળે છે. મિત્રો, પાંચમું છે ઇલેક્ટ્રિક એપ્લાયન્સ રિપેરિંગ. ઇલેક્ટ્રિકનું કામ કરતા ભાઈઓને મેગર, ક્લિપ ઓન મીટર, હાઇડ્રોલિક ક્રિપિંગ ટૂલ, AC વોલ્ટેજ ડિરેક્ટર, ઇલેક્ટ્રિક કટર, MBC, એક નાનું ટૂલ બોક્સ, ડ્રીલ મશીન અને ડિજિટલ મલ્ટીમીટર મળે છે. હવે આગળ છઠ્ઠા નંબરની વાત કરીએ તો અથાણા બનાવવા માટે. આમાં ઇલેક્ટ્રિક વજન કાંટો, મિક્સર ગ્રાઇન્ડર, બોટલ, સીલિંગ મશીન એટલે પેકિંગ માટે, અને અથાણું મિક્સ કરવા માટે મોટું તપેલું મળે છે.
સાતમું છે વાહન સર્વિસ અને રિપેરિંગ. આ ફોર્મમાં ગાડી ધોવા માટે ઇલેક્ટ્રિક પ્રેશર પંપ, હાઇડ્રોલિક જેક અને આખું ટૂલ બોક્સ પાના પકડની કીટ સાથે તે મળે છે. આઠમું છે પંચર કીટ. સત્તાવાર માહિતી મુજબ પંચરનું કામ કરતા ભાઈઓને એક મોટું એર કમ્પ્રેશર મશીન, હવા પૂરવાનું મશીન આવે છે, તે આપવામાં આવે છે. અને નવમું છે પાપડ બનાવટ માટે. આ વ્યવસાય માટે કોમર્શિયલ આટા મેકિંગ મશીન એટલે કે લોટ બાંધવાનું મોટું મશીન આવે છે, તે પ્લાસ્ટિક બેગ સીલિંગ મશીન અને ઇલેક્ટ્રિક વજન કાંટો મળે છે. મિત્રો, 10મી કીટની વાત કરીએ તો તે છે ભરતકામ. આમાં કપડા પર એમ્બ્રોઇડરી, જે આપણે એમ્બ્રોઇડરી કરે છે ભરતકામ, તે માટેનું સ્પેશિયલ મશીન અને સાથે બેસવા માટેનું સ્ટૂલ. મિત્રો, આ સાદું દરજીકામનું મશીન નથી, એમ્બ્રોઇડરી મશીન છે. તો દોસ્તો, આ હતી માનવ કલ્યાણ યોજનાની એકદમ સાચી અને સચોટ માહિતી. તમે જે વ્યવસાયનું ફોર્મ ભરવાના હોવ તેનો સ્ક્રીનશોટ પાડીને રાખી શકો છો, જેથી તમને ખબર પડે કે કઈ કઈ વસ્તુઓ મળવાની છે. તમે કયા વ્યવસાય માટે ફોર્મ ભરવાના છો તે નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. આવી સરકારી યોજનાઓની સચોટ માહિતી સમયસર મેળવવા માટે આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો. ફરી મળશું મિત્રો એક નવી યોજના સાથે, એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.